કેમ મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો ફરી સ્વાગત છે તમારું એક મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. ને જો આપણે રાજસ્થાન જવા માટે નીકળી ગયા હી ને જો આપણે ઠેલા બેલા બધે લેવાઈ ગયા હે. જોઈ લ્યો 5 ઠેલા હે. આપણે જઈએ પેલા હું ને ફઈના ઘરે જઈશ ને મમ્મી પપ્પાની ડાયરેક્ટ જાય બધાય. તો ચાલો કન્ટિન્યુ. ચાલો રિક્ષામાં બેન પૂગી ગયા ઘરે ફઈના ઘરે. હવે આપણે જઈએ ઘરે. જો ફઈનું ઘરની શેરી આવી ગયું છે. ચાલો રિક્ષામાં બેઠો અહીંયા તો વ્લોગ ઉતારતા ભૂલી ગયો તો પણ અહીંયા યાદ આવ્યું મેં ઉતારી તો લઉં. એના ઘરથી બધા નીકળી ગયા ને ઠેલા બેલા લઈ લીધા બધા અહીંયા. ચાલો જઈએ. જો રિક્ષા આવી ગઈ છે ને ભાઈ કરે ડીલ ડન ને જઈએ આપણે ભક્તિના ઘરે. ચાલો ભોગી ગયા ભક્તિનગર રેલવે સ્ટેશને. 4 જણા હી. ચાલો જઈએ. જો ઠેલા બેલા લઈને બધા આવી ગયા. આ જો ધાનું પીલું બધા આવી ગયા. ભાઈ જો ટિકિટ કપા ગયો. ચાલો જઈએ ને અમદાવાદ. પેલા તો જવું ને કે નથી જવું? હા જવું કે નથી જવું? હા બધાને જવું તો હે. મારે જવું છે. ચાલો અમે લોકો સ્ટેશને પૂગી ગયા. ઓલી કોર હતા પણ આ બાજુ આવી ગયા ને જો બધા ઊભા રહી ગયા છે. ચાલો જઈએ. ટ્રેન આવે એટલી વાર હે. જોઈએ હવે કેટલા વાગે આવે. વેઇટ એન્ડ વોચ. જો પછી આપણે લોકો સાંજે પૂગી ગયા અમદાવાદ ચાંદ્રોલિયા જંકશન. ચાંદ્રોલિયા. હવે અહીંથી જવાનું છે સાબરમતી. ચાલો ઠેલા લઈને સાબરમતી જાય બધા. અહીંયા હે ત્યાંથી પછી આપણી ટ્રેન હે. ચાલો જઈએ. જો ઠેલા જો અમે તો ટ્રેન રિક્ષામાં બેસી ગયા છીએ. રેપિડો બુક કરી લીધો. હવે જાય સાબરમતી બીમાં. ચાલો જેવો અમદાવાદના રસ્તાઓ ઠેલા બેલા ત્રણેયના હે. જો આપણે ભોગી ગયા સાબરમતી. લાઇટ ડાઉન કરી લો. સામે લાઇટનો પ્રકાશ પડે નહીં દેખાય. તો સાબરમતી ને જો સામાન બામાન લઈ લીધા. 3 ભાઈની આવે છે. ચાલો ઊભા રહે પછી જઈએ અંદર. બધા ન્યાય રહે. અરે કહેના ક્યા ચાહતે હો. મસ્ત મજાની પાઉંભાજી જમવા બેસી ગયા બધા. ચાલો જમી લઈએ પછી ટ્રેનમાં બેસી જવું આપણે. બધાના સામાન આવી ગયો. ક્યારે ભેગો થઈ ગયો ને જા બધા લાઈનમાં બેસી ગયા. 1 આ 2 આ 3 અને આ 4. આ મેન અમારા અમદાવાદનો અહીંનો જ રહેવાસી તો છેલ્લે આવ્યો હજી. પીઝા ખાઈને આવ્યો. એ અહીંયા આટલું બધું બનાવ્યું હતું તો તમારે વેલું આવું હતું ને ખાવા. હવે શું આ ભાઈ મોડા બોલાવે આપણને. આજે અમારી બેન કઈક 2 શબ્દ બોલશે. બોલો ને. લ્યો લ્યો આ પોપટ થઈ ગયો. આપણે લોકો ટ્રેનમાં બેસી ગયા અને હવે જઈએ. જો એકદમ અંધારું છે બહાર. બધા બેસી ગયા છે અને જો વાગ્યા છે રાતના 11:53. તો ચાલો જઈએ. હવે મળીએ સવારે. અને જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો. હવે મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.